ફ્રેન્ડ, તો આજે મેં કેવું કામ કર્યું તમને હું કહી દઉં. પપ્પાને કહું જોડે જોડે તમને કહું. પપ્પા, હું આજે ઓલી મૂકવા ગઈ અને દૂધ અને છાશ લેવાનું હતું. તો સદગુરુના ગેટે એને મૂકવાની હતી. ત્યાંથી ગેટથી આગળ જવા દીધી. પણ કે ટીચર આવી ગયું ઘર. પાછી ગાડી વાળીને એને ગેટે ઉતારી. પછી મગજ ક્યાં ફરતું હશે ખબર નહીં, સીધી ધરતીમાં વહી આવી. સોસાયટીની અંદર આવીને પછી યાદ આવ્યું મારે છાશ દૂધ લેવાની. પાછી ગાડી વાળી પછી છાશ દૂધ લેવા ગઈ. પછી ઘરે આવી. ત્યાં ગઈ ને તો દહીં ના લાવી. દહીં લેવું હતું તો દહીં ના લાવી, ભૂલી ગઈ. આજે આવું કર્યું એટલે મગજ આજે ક્યાં કામ કરે છે કાંઈ ખબર નથી. આજે આવા કામમાં થયા છે. હા, એ વાત સાચી. આજે ભાઈ થોડીક શોપિંગ કરવા જવાની છે. હા, એટલે સફેદ ટી શર્ટ લેવા જવાના છે, હોલીના ટી શર્ટ. તો એ આપણે એની ખરીદી કરવા અત્યારે જવાનું છે. આપણે ફ્રી થઈને એટલે ફટાફટ આપણે ભાખરી કરી નાખીએ. આજ તો હોળી છે એટલે બધાને હેપી હોલી. તો અત્યારે છે ને ફટાફટ ભાખરી અને ચા કરવાની છે. તો હું મારી ભાખરીને ચા થોડીક કરીને, ચા તો પીતી નથી એટલે અથાણું ખાઈને પછી મારે દસુને બેને હોળીની થોડીક શોપિંગ કરવા જવું છે. જોઈએ કંઈક સારું સારું વસ્તુ કંઈક હશે તો લેતા આવશું. અને આપણે મસ્ત એવી ભાખરી પહેલાં કરી નાખીને પછી ખાઈ લઈએ. તો આજે સૌથી મોટું કામ કરવાનું છે. શું કામ? તો બધા ફુગા ફોડવાનું. તો ફૂટતા તો નથી એકવાર મારે. તો જુઓ ભાઈ, હવે આ છે ને ઓલા થોડી આમાં હવા જતી રહી હોય એટલે કોઈ રીતે આ ફુગા ફૂટે જ નહીં. જુઓ ફૂટે. કોને ફુગ્ગા ફોડવાની બહુ મજા આવે કમેન્ટ કરજો. તો હું તો જો આવું કરું છું બેઠા બેઠા. એટલે સાથે સાથે બધું કચરું હતું જતું રહે. તો કોઈને ફોડવા હોય ને તો આવી જાઓ મારા ઘરે. ચલો એ કેવલભાઈ, તમારે ફુગ્ગા ફોડવા? કેવલભાઈ ના પાડી દીધી, હું ફોડ નાખું. લવીને પૂછશે બધા ફુગ્ગા ક્યાં ગયા? તો ફૂટી ગયા. ચાલ આ તો જો નાનું બચ્ચું. ચાર છેલ્લા રહ્યા છે, ફોડ નાખી દો. ફટાક. લાસ્ટ વન. ફોડીને આવી હાલત થઈ છે કેમ કે આ ખાંચો ભરાયેલો હતો ફુગ્ગાથી. એટલે હવે મને પછી નહોતું ગમતું. તો ફુગ્ગા બધા ફોડી નાખ્યા છે. અને ધવલ આવીને પૂછશે કે આ બધા ફુગ્ગા ક્યાં ગયા? તો આપણે કહી દેવું ફૂટી ગયા અને કચરામાં જતા રહ્યા. અને આ બધું હજી થોડુંક રહેવા દેવું છે કેમ કે આની જાતે હવા નીકળશે ને પછી નીચે ઉતરશે. બાકી આ તો નીકળે એમ નથી. તો આ બધું ભલે રહ્યું. બાકી આ તો મેં ફોડીને પૂરું કરી દીધું, કચરો કરી નાખ્યો. હવે કંઈ આડાવડા છે નહીં ને. જોઈ લો ફુગ્ગા તો અહીંયા બધે ઘૂસી ગયા હતા. ક્યાંય છે તો નહીં જ. ના, નથી. તો ચલો હવે આ તો આપણે કચરો છે એ સાફ કરી નાખીએ. ઘણા દિવસથી દાળ ભાત ખાવાની ઈચ્છા હતી. અને મમ્મી શ્રી છે ને દાળ ભાત હું ન હોય ને ત્યારે જ બનાવે. એને કેટલી દોડાદોડી હોય, કામ એકલા કરવાનું હોય ને તો તે દિવસે દાળ ભાત બનાવે ને જેથી હું ન હોય ત્યારે. દાળ ભાત વગર ખાવું નહીં ભાવતું. હા, તો એટલે દાળ ભાત એ બનાવી નાખે અને મને દાળ ભાત ભાવે. એટલે આજે તો ભાઈ મેં મમ્મીને પૂછ્યા વગર કીધા વગર દાળ ભાત મૂકી દીધા હતા. દાળ કેટલું લઈ આવી આમ જો ઢગલો કર્યો. બીજું શું લઈ આવ્યા? ટમેટા, રીંગણા, દૂધી હતી તો ખરા. દૂધી કેવડી સરસ હતી, 10 રૂપિયાની દૂધી, પણ કેટલી સરસ દૂધી હતી, તાજી. બટેકા, લીંબુ બધું લઈ આવ્યા છે મમ્મી. કાકડી લાવો સુધાર નાખીએ. સાથે આપણે બનાવ્યું છે કોબીનું શાક, ધાણાભાજી. આપણે બધા આવે પહેલાં દાળમાં નાખી દઈએ. લીંબુ અડધું મેં નાખ્યું છે, અડધું નાખવાનું છે. રોટલી બની ગઈ છે, થોડીક બનાવીશ રોટલી કેમ કે આજ બધાને દાળ ભાત ખાવાની મને તો બહુ ઈચ્છા છે. એટલે રોટલી ખાવાની જ નથી મારે. એટલે ફટાફટ આલો કામ પતાવી દઈએ. અને ત્યાં પપ્પા હમણાં આવી ગયા. ફુગ્ગા ફોડીને રૂમ એકદમ ચોખ્ખો કરી નાખ્યો છે. તો જો ભાઈ મસ્ત એવો ક્લીન થઈ ગયું છે બધું. પણ હજી છે ને આ બધું ગોઠવવાનું બાકી રહી ગયું છે. તો ફટાફટ પહેલાં આપણે પંખો કરી દઈએ કેમ કે ગરમી બહુ જ લાગે છે. અને હવે આપણે શાંતિથી આ બધું
ઓઢી દઈએ, લેપટોપ મૂકી દઈએ. આજ તો કંઈ એડિટનું કામ છે નહીં, આવતીકાલે થશે તો આવતીકાલે કરશું. અને આવતીકાલે તો ધૂળેટી છે એટલે મજા આવી જવાની છે. ગઈકાલે અમે શોપિંગ કરવા ગયા હતા, તેમાંથી લઈ આવ્યા છીએ ટી-શર્ટ ને એવું બધું. ટી-શર્ટની શર્ટ લીધા છે બધી છોકરીઓ માટે વ્હાઇટ કલરના, તો એટલા માટે એ તો બધું છે. તો આપણે મસ્ત એવા ફોટા પાડશું, ધૂળેટી સેલિબ્રેશન કરશું. અને સાથે સાથે આજનો વિડીયો આપણે બે દવાખાને ફરી પાછું અત્યારે જવાનું છે. પહેલી ટ્રીટમેન્ટ આપણે આજથી શરૂ થઈ જવાની છે દાંતની. તો આજે શું ટ્રીટમેન્ટ કરવાની છે ને હું તમને પછી આગળ કહું. તો હું દવાખાનેથી ઘરે આવી ગઈ છું અને અત્યારે ભાઈ 8 વાગી ગયા છે, પણ હજી અહીંયાથી છે ને બેરું કરેલું નીકળ્યું નથી. એટલે બોલું ને તો ત્રાસું મોઢું થઈ જાય છે. એટલે આમ પેરાલિસિસ થઈ ગઈ હોય ને એવી હાલત છે અત્યારે. સાથે 2 દવા આપી છે, પેઇન કિલર છે અને આ એસિડિટીની છે. આપણે જમ્યા પહેલાં અડધી કલાકે લેવાની છે. તો હજી જો બધું આ રીતે આ બહાર નીકળે એક સાઈડથી અને એક સાઈડ આપણું મોઢું જતું રહે. એટલે કંઈક બહુ મોટું થયું હોય ને બીમારી એવું લાગે, મોઢું ત્રાસું થઈ ગયું હોય ને એવું. ને અત્યારે જો બધા જમે છે, આ બીમાર માણસો દવાખાનાવાળા બેઠા છે, સાદું ખાવાવાળા, અને આ બધા જમે છે. મારા માટે ખીચડી બનાવી છે. તો હવે આપણે થોડીક ખીચડી ઠંડી થઈ જાય અને આપણે થોડુંક આ બેરું ઓછું થઈ જાય પછી ખીચડી અને દૂધ ખાવાનું છે. તો હવે આપણે 9:15 નહીં 8:45 જેવું થઈ ગયું છે ને અત્યારે હું જમવા બેઠી છું. તો ખીચડી છે, દૂધ છે અને આપણે ખીચડી દૂધ ભેગા કરીને મેં ખાધું એટલે આપણે જલ્દી ધરાઈ રહીએ અને પેટ ભરાઈ જાય, કેમ કે ભૂખ તો બહુ જ લાગી છે. બાકી બધાએ જમી લીધું છે. મેં એસિડિટીની દવા પી લીધી ને હવે ધીમે ધીમે આ થોડુંક બેરું છે એ આ ઓછું થતું જાય છે. એટલે હવે આપણે ધીમે ધીમે રેડી થતું જાય છે. કાલ તો આપણે સવારમાં બધું ખાઈ પી શકશું, કાંઈ ચિંતા નથી.